નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ભાજપે પેટા ચૂંટણી માટેની 5 બેઠકોના ઉમેદવાર કર્યા જાહેર। પોરબંદરથી અર્જુન મોટવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી, વિજાપુરથી સીજે ચાવડા તથા વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં। સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિ। ભીખાજી બાદ શુભનાબેનનો વિરોધ। ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડશે ઓવેસીની પાર્ટી। એઆઈએમએમ ગાંધીનગર અને ભરૂચ બેઠક પર ઉભા રાખશે ઉમેદવાર। પોરબંદર લોકસભાના ભાજપ કોંગ્રેસના આયાથી ઉમેદવારોનો વિરોધ। સ્થાનિક ઉમેદવારોની માંગ સાથે લાગ્યા પોસ્ટર। સુરતમાં 35 વર્ષીય જીમ ટ્રેનરનું હાર્ટ એટેકથી મોત। કોઈપણ બીમારી ન હતી। ગવિયર નામના સાહિલ પટેલનું હાર્ટ એટેકથી મોત। તો જોઈએ સમાચાર વિગતવાર। સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, સીધી તેના ઉપર નજર કરીએ। સાબરકાંઠા બેઠકનો મામલો ફરી ક્યાંક ગૂંચમાં પડ્યો એવું લાગી રહ્યું છે। સાબરકાંઠામાં જે લોકસભાની બેઠકને લઈને એક બાજુ ભીખાજી ઠાકોરના બાદ શુભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી, પરંતુ શુભનાબેનના નામ ઉપર પણ કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે। CR પાટીલની સાબરકાંઠાના કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ રહી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભીખાજી ઠાકોર પણ આ બેઠકની અંદર હાજર। સાબરકાંઠા બેઠક પર ભાજપે બીજી વાર નામ ઉમેદવાર બદલવા પડે તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। ભીખાજી બાદ શોભનાબેનનો પણ સોશિયલ મીડિયા દ્વારા વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે। સાબરકાંઠા લોકસભાની ટિકિટને લઈને છેલ્લા કેટલાય સમયથી ઉથલ પાથલના સમાચાર મળી રહ્યા છે। કાર્યકર્તાઓમાં નામને લઈને ક્યાંક સુસંગતતા નથી જોવા મળી રહી। મહત્વના સમાચાર સાબરકાંઠા બેઠકને લઈને એક બાજુ ભીખાજી બાદ શુભનાબેનનો પણ વિરોધ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર થઈ રહ્યો છે। તો સાબરકાંઠા ભાજપના નેતાએ ભાજપના ઉમેદવારનો વિરોધ વ્યક્ત કર્યો। મૂળ કોંગ્રેસી એવા મહેન્દ્રસિંહની પત્નીને ટિકિટ આપતા મહેન્દ્રસિંહ બારૈયા, જેઓ મૂળ કોંગ્રેસી, તેમની પત્નીને ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં ભડકો જોવા મળી રહ્યો છે। ભાજપના વર્ષો જૂના અને સનિષ્ઠ કાર્યકર્તાઓ હવે ક્યાંક રોષમાં જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે સાબરકાંઠા લોકસભાની સીટ એ થોડા દિવસ પહેલાં અદના કાર્યકર્તા શ્રી ભીખાજી ઠાકોરને આપેલી હતી અને એ વખતે કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ હતો, પરંતુ ત્યાર પછી થોડોક વિરોધ થવાના કારણે ગુજરાત પ્રદેશે આ સીટ ઉપર ઉમેદવારી બદલવાનો નિર્ણય કરેલો હતો અને 2 દિવસ પહેલાં પાર્ટીએ ઉમેદવાર જાહેર કરેલા છે। કાર્યકર્તાઓને જાણ થતાં ગઈકાલથી જ ઘણા બધા કાર્યકર્તાઓનો મારા ઉપર ફોનનો મારો હતો કે અમારે આવતીકાલે આપશ્રીને રૂબરૂ કાર્યાલય મળવા માટે આવવું છે। મારે કમલમ મિટિંગમાં જવાનું હોવા છતાં કાર્યકર્તાઓની આ લાગણી હું ટાળી શક્યો ન હતો અને આજે સવારે વહેલા 9 વાગે હું આ કાર્યકર્તાઓને સાંભળવા માટે હું કાર્યાલયે ઉપસ્થિત હતો। ઘણી બધી મોટી સંખ્યામાં આ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। કાર્યકર્તાઓએ આ નવીન ઉમેદવાર માટે ખૂબ મોટા પ્રમાણમાં અને આક્રોશથી એમનો ગુસ્સો ઠાલવેલો છે। મેં પણ એમને હૈયાદરાણ આપેલ છે કે આપણી જે પણ લાગણી છે એ લાગણી હું ગુજરાત પ્રદેશમાં પહોંચાડીશ અને આ બાબતે ગુજરાત પ્રદેશને પણ યોગ્ય નિર્ણય કરવા માટે જાણ કરવાનો છું। આજે રજૂઆત કરવા માટે હિંમતનગર તાલુકામાંથી પણ હતા, ઈડર તાલુકામાંથી પણ હતા, ઈડર શહેરમાંથી હતા, હિંમતનગર શહેરમાંથી હતા, વડાલી શહેરમાંથી હતા અને પ્રાંતિજમાંથી પણ થોડા ઘણા કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત હતા। મુખ્યત્વે કાર્યકર્તાઓની રજૂઆત એક જ હતી કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાને આ રીતે ટિકિટ આપવી ના જોઈએ। મેં તો એમને એવી સૂચના આપી, હૈયાદરાણ આપી છે કે ભાઈ આપની જે પણ જે લાગણી છે એ હું પ્રદેશમાં ચોક્કસ પહોંચાડીશ એવી લોકોને લાગણી આપી છે ને એમને મારી જે લાગણી છે એ એમને સ્વીકારી પણ છે। એવા કોઈ સંગઠનના સિનિયર કાર્યકર્તાઓનો વિરોધ
મારી સામે કોઈ હજુ આવેલું નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને મને ખાતરી છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ પગલું લેશે એ શિસ્તમાં રહીને જ કરશે. આપણી જે ધારણા છે એ 100% ખોટી પડશે. પ્રદેશમાં જે કાર્યકર્તાઓએ આજે જે રજૂઆત કરી છે એ રજૂઆત અમારું સંગઠન એ અમારા લેવલે રજૂઆત કરશે. ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લીન નીકળતા હોઈએ છે. શોભનાબેન જીત માટે શોભનાબેન એ તો નિમિત્ત છે. અમારા નરેન્દ્રભાઈ એ વિશ્વના સાર્વજનિક નેતા, એમના નેતૃત્વ અમે ચૂંટણી લડ્યા છે એટલે અમે ચૂંટણી જીતી જવાના. પ્રમુખ સાથે બેઠક થઈ, એમને કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો? હા બિલકુલ ખુશ છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું, કોઈ જગ્યાએ એમને રજૂઆત કરવા નતા ગયો, મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે. નારાજ બિલકુલ નથી, એ દિવસે નહોતો ને આજે પણ નથી. એટલે પાર્ટીમાં એને નતું, મને કે પાર્ટીએ હું જેને કોઈને પાર્ટી મને એને આપ્યું. એ નિવેદનમાં એવું કહ્યું એનો કોઈ અર્થઘટન જમે જુદો ના કરતા કે સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણી છે કે બધા વિરોધ થઈ રહ્યો છે, પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાવી લઈશ. કમિટમેન્ટ નહોતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક વ્યવસ્થા હોય છે કે લોકોનો જનમત મેળવી અને લોકોના પ્રેમ અને લાગણીના આધારે એમની ટિકિટ મળતી હોય છે. સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા, એમના લોકોની વચ્ચેની સક્રિયતા, એના કારણે પાર્ટીએ ટિકિટ આપી હોય. અમારા પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું છે. એ પ્રમાણે કાર્યકર્તાઓ નારાજનો વિષય નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એક વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાનો સમૂહ છે. નારાજગીનો કોઈ પ્રશ્ન છે નહીં. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નારાજગીનો વિષય નથી. 26 લોકસભાની સીટો 5 લાખથી વધારે લીડથી ભારતીય જનતા પાર્ટી, એમના કાર્યકર્તા, એમની સંગઠન, એમના નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષમાં કરેલા વિકાસના કામો એ પ્રજાની વચ્ચે લઈ જઈને લોકોનો પ્રેમ એ 10 વર્ષમાં જેવી રીતે રામ મંદિરનો મુદ્દો હોય, કલમ 370 નો મુદ્દો હોય, આવા મુદ્દાઓ પૂરા કરીને લોકોનો જે પ્રેમ જીતો છે એના કારણે 5 લાખથી વધારે લીડ કોઈ જગ્યાએ કઈ હળગવાનો વિષય નથી. 5 લાખથી વધારે લીડથી અમારા સાથે લખી રાખો. 26 સીટ કાર્યકર્તાઓની શક્તિ, લોકોનો પ્રેમ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જીતવાના. બેઠક પર જે વિરોધનો સૂર કાર્યકર્તાઓની અંદર જે ઉઠ્યો છે તેને લઈને સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. હિતેન્દ્ર, જે રીતેની પરિસ્થિતિ છે હાલ CR પાટીલ સાથે બંધ બારણે જે બેઠક ચાલી રહી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે, મહત્વની વસ્તુ છે કે પેટા ચૂંટણીને લઈને જો વાત કરવામાં આવે તો પોરબંદરમાં પણ કોંગ્રેસમાંથી આવેલા નેતાને ઉતારવામાં આવ્યા છે. એટલે પેટા ચૂંટણી વિધાનસભાને લઈને પણ ક્યાંક વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. પોરબંદરથી, માણાવદરથી અરવિંદ લાડાણીની વાત કરીએ તો એનો પણ ક્યાંક વિરોધ છે, પરંતુ સાબરકાંઠાનો જે વિરોધ છે અત્યારે ક્યાંક ચરમસીમા ઉપર હોય એવું લાગી રહ્યું છે. કાર્યકર્તાઓ બહાર આવીને અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. શોભનાબેન જે બારૈયા છે, મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની, એમના ઉપર ખાસ કરીને વિરોધ કે જે વ્યક્તિએ ભાજપ સંગઠનમાં ક્યારે કામ ના કર્યું અને એ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી તો કેવી રીતે આપવામાં આવી, કાર્યકર્તાઓ એ આક્ષેપ લગાવી રહ્યા છે. કાર્યકર્તાઓ કહી રહ્યા છે કે સનિષ્ઠ કાર્યકર્તાઓ પાર્ટીની અંદર છે તો એમની ઉપર ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. હાલ પરિસ્થિતિ CR પાટીલ સુધી પહોંચી છે. શું પરિસ્થિતિ થશે? આખરે ગીનાઠામાં ગીત ધરશે કે કેતન ઇનામદારના જેવી પરિસ્થિતિ સામે આવશે? ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અત્યારે બાય ઇલેક્શન માટે 5 ઉમેદવારો જાહેરાત કરવામાં આવી એ તમામ મૂળ કોંગ્રેસના ધારાસભ્યો હતા. આ તમામને ભારતીય જનતા પાર્ટી દ્વારા કમિટમેન્ટ, ગેરંટી આપવામાં આવે તો એ ગેરંટીનું પાલન કરવામાં આવ્યું છે. બીજું કોઈ નથી. એટલે કોઈ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાનો કોઈ અધિકાર નહોતો. આ તમામ જગ્યાએ એ કમિટમેન્ટ હતું એ પાળવામાં આવ્યું છે. રહી વાત સાબરકાંઠાની, તો સાબરકાંઠા લોકસભાના જે ઉમેદવાર તરીકે શોભનાબેનને પસંદ કરવામાં આવે છે, જેઓ પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહના પત્ની છે. મહેન્દ્રસિંહ બારૈયા પોતે પણ પ્રાંતિજના ધારાસભ્ય હતા. વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર સામે હારી ગયા હતા. પછી વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં જ એમને ભારતીય જનતા પાર્ટીએ એમને કહી શકાય કે ઇનામ આપ્યું છે, એમના પત્નીને ટિકિટ આપી છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી પક્ષ પલટુઓની ચિંતા કરતી હતી, એમના કમિટમેન્ટ પાડતી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ પક્ષ પલટુના પરિવારોની પણ ચિંતા કરી. એમના
એમના પત્નીને પણ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસ કાર્યકર્તાઓમાં નારાજગી છે. ખુલીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા હોય કે પછી જાહેરમાં પ્રદર્શનની વાત હોય, બંધની વાત હોય, ભીખાજી ડામોર કે જે મૂળ ઠાકોર છે અથવા ડામોર છે એ પ્રકારનો જે વિવાદ ઉઠ્યો એટલે પાર્ટીએ ઉમેદવાર બદલી નાખ્યો છે. ત્યારે આજે ભીખાજી ડામોર ઠાકોરના સમર્થનમાં કમલમ ખાતે પણ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે તો મિટિંગ કરી જ છે, એમને કીધું હતું પ્રદેશના નેતાઓ સાથે બેઠક થશે જ. અત્યારે કમલમમાં પણ CR પાટીલ સાથે પણ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે ભીખાજી ડામોર પણ ઠંડા પડી ચૂક્યા છે. એમને પણ કીધું કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં ચૂંટણી લડવાના છે. એ આખી વાત પ્રચારની વાત થઈ. વાસ્તવમાં દરેક સીટ ઉપર એક એક પ્રતિનિધિ ચૂંટણી લડતો હોય છે. ભલે નરેન્દ્ર મોદી એ લોકપ્રિય નેતા છે, એના નામે જ કહી શકાય કે સામાન્ય કહી શકાય એવો કાર્યકર્તા પણ ચૂંટણી જીતતો હોય છે. ત્યારે એ સાબરકાંઠાના કાર્યકર્તાઓનું સ્પષ્ટપણે માનવું છે કે અહીંયા સ્થાનિક કાર્યકર્તાને તક મળવી જોઈએ, પક્ષ પલટુઓને તક ન મળવી જોઈએ, એમના પરિવારજનોને ન મળવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીમાં અનેક એવી મહિલા કાર્યકર્તાઓ હતી જે મોરચામાં કામ કરતી હતી, ભાજપના મોરચામાં અથાગ પરિશ્રમથી કામ કરતી હતી, એમને તક મળવી જોઈએ, એ એમની રજૂઆત હતી. અત્યારે તો ભીખાજી ઠાકોરને ઠંડા પાડી દેવામાં આવે છે. ભાઈ ઠંડા પાડ્યા છે, પણ હવે આગામી જ્યારે લોકસભા ચૂંટણીની મતદાન થશે ત્યારે ખબર પડશે કે મતદાનમાં કેટલી ટકાવારી પ્લસ થાય છે, માઇનસ થાય છે. ભારતીય જનતા પાર્ટીનો ટાર્ગેટ છે 5 લાખનો પાર કરવો આંકડો લીડનો. એ લીડ પાર પાડવામાં કેટલું સફળ થાય છે એ પણ જોવાનું છે. અત્યારે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુલીને વિરોધ કરી રહ્યા છે. આ જ ભારતીય જનતા પાર્ટી છે કે જે દેવતુલ્ય કાર્યકર્તાઓ ભાજપ પોતે ગણાવતી હોય છે, તો દેવતુલ્ય કાર્યકર્તાઓ એમને યાદ નથી આવ્યા. જ્યારે ટિકિટ આપવાની વાત આવી ત્યારે એમને બહારથી લાવવા પડે છે. એ પણ એક વિચારવા લાયક બાબત છે. આ માત્ર સાબરકાંઠા પૂરતી વાત નથી, અન્ય જિલ્લાઓમાં પણ આ સ્થિતિ જોવા મળે છે. સુરેન્દ્રનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ચુવાડિયા અને તળપદા એ વચ્ચે પણ લડાઈ તેજ બની ચૂકી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી તક આપ્યો તો વધારે સારું હોત. આ ભાજપનો અસંતોષ પહેલી વખત આ પ્રકારે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં બહાર આવી રહ્યો છે, જે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે. બિલકુલ, પણ ક્યાંક પરિસ્થિતિ ગુજરાતમાં જે સામે આવી રહી છે, લોકસભાની ચૂંટણી છે, એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું જ્યારે આ હોમ ટાઉન કહી શકીએ કે આ હોમટાઉનની અંદર જ્યારે આ રીતેની લોકસભાની ચૂંટણી પૂર્વે આ રીતેના રાજકીય સમીકરણો બને કે વિરોધનો સૂર ઉઠે, એટલે એની કેન્દ્રીય નેતૃત્વ સુધી પણ એના પડઘા પડતા હોય છે. કારણ કે આ ગૃહ રાજ્યની અંદર કેવી રીતે હવે આ પરિસ્થિતિને કેવી રીતે શાંત કરવામાં આવશે? કારણ કે CR પાટીલે વડોદરાની અંદર જે સળગતો શરૂ થયો હતો, કેતન ઇનામદારને શાંત કરી દેવામાં આવ્યા. સાબરકાંઠામાં પણ શું આ પરિસ્થિતિ નિર્માણ થશે? અત્યારે CR પાટીલ દ્વારા વાત કરતો મામલાને ઠંડો પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે, પણ હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જે કમિટેડ છે, વફાદાર છે, જેમને વર્ષો ખુરશીઓ ગોઠવી છે, પાથરણા પાથર્યા છે, પાર્ટી માટે ઝંડા લઈને ફર્યા છે, પોસ્ટરો ફેરવ્યા છે, એ બધા કાર્યકર્તાઓનો હવે રોજ ખુલ્લેઆમ બહાર જોવા મળી રહ્યો છે. હવે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જાગી ગયો છે એવું ચોક્કસ કહી શકાય. સોશિયલ મીડિયા હોય, પોસ્ટર વોર હોય કે પેઇન્ટિંગની વાત હોય, દિવાલની વાત હોય, ચિતરવાની વાત હોય, આ તમામ બાબતે હવે કાર્યકર્તા જાગતો હોય એવું જોવા મળી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટુઓને વધુ મહત્વ મળી રહ્યું છે. એ પછી બળવંતસિંહ રાજપૂત હોઈ શકે છે, કુંવરજી બાવળિયા હોઈ શકે છે, રાઘવજી પટેલ હોઈ શકે, કુંવરજી હળપતિ હોઈ શકે, અને આગામી સમય ભારતીય જનતા પાર્ટી અર્જુન મોઢવાડીને પણ કેબિનેટ પ્રધાન જેવું પણ પદ આપી શકે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકોમાં ચોક્કસ નારાજગી એટલા માટે છે કે વર્ષો સુધી પાર્ટી માટે મહેનત કરી હોય, સંઘર્ષ કર્યો હોય, લડાઈ ઝઘડા કર્યા હોય, પોતાના પરિવારનો પણ ત્યાગ કરીને પાર્ટીનું કામ કર્યું હોય, જ્યારે એમના પરિવારોને તક ના મળે તો સ્વાભાવિક એમને પોતાને એવું લાગે છે અન્યાય થયાની વાત છે. મૂળ વાત એટલી છે, રાજકારણ હવે સેવાનું માધ્યમ નથી રહ્યું, હવે માત્ર ને માત્ર મેવા કમાવાનું માધ્યમ છે. આ લડાઈ માત્ર ને માત્ર મેવા કમાવા માટેની લડાઈ છે. સ્વાભાવિક છે કે હરીફ હોય, આજે પોતાનો હરીફ ઉમેદવાર હોય ને એ જો મેવા કમાવામાં એને તક મળતી હોય તો પોતાને કેમ રહી જાય? એટલે મેવાનો લાભ દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કે મેવાનો લાભ મને પણ મળે. અને આ મૂળ સાબરકાંઠા જિલ્લામાં રાજકારણ તીવ્ર એટલા માટે છે કે ત્યાં બે જૂથો વચ્ચે પ્રભુત્વની લડાઈ છે. સાબરકાંઠામાં પહેલાં જે ઉમેદવાર ભીખાજી ડામોરને ઊભા રાખવામાં આવ્યા હતા, એ ઉમેદવાર એ અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્ર પટેલ
ના ખાસ માનવામાં આવતા હતા. એ જ રીતે જોવા જઈએ તો પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, મહેશ પટેલ, આ બધાનું ગ્રુપ ના હતા, પણ એ ઉમેદવારને બદલવામાં પણ મોટી ભૂમિકા કહી શકાય એવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલના ગ્રુપે પણ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ માનવામાં આવે છે. અત્યારના ઉમેદવાર છે એ મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન જે છે એ પ્રફુલ્લ પટેલના અંગત માનવામાં આવે છે. મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસમાંથી માત્ર 1.5 વર્ષના ટૂંકા ગાળામાં ભાજપમાં જોડાયા ને એમને આ મોટું ઇનામ પક્ષપલટું તરીકે ચોક્કસ મળ્યું છે. એટલે સ્વાભાવિક છે એ સતત પ્રફુલ્લ પટેલના ત્યાં પણ શામળાજી આવે ત્યારે પૂનમો ભરતા હતા, તો પૂનમનો લાભ પણ એમને મળ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે અનેક ભારતીય જનતા પાર્ટીમાં મહિલા ઉમેદવારો હતી કે કુંવરજી, ખાસ કરીને કૌશલ્યા કુંવરબા, કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર પ્રસાર અર્થે આખી જિંદગી ખપાવી દીધી, પોતે લગ્ન પણ નથી કર્યા. એટલે સ્વાભાવિક છે કે એમના મનમાં પણ ક્યાંક અસંતોષ હોય. અન્ય કાર્યકર્તાઓ કે જે મહિલા ઉમેદવારો જે વર્ષોથી પાર્ટીનું કામ કરે, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હોય, સંગઠનના હોદ્દેદારો, એમના મનમાં પણ હતું કે અમને લોકસભામાં ચૂંટણી લડવાની તક મળશે. ત્યારે પાર્ટીએ કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી એવા મહિલાને ટિકિટ આપી, સરકારી શિક્ષિકા તરીકે નોકરી છોડાવી ને એને તક આપી સંસદ જવાનો માર્ગ મોકળો કર્યો છે. ત્યારે કાર્યકર્તાઓ પર નારાજગી છે. અત્યારે તો વાત કરીએ કે CR પાટીલ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ભીખાજી ડામોરને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે પાર્ટીના કામે લાગી જાઓ, શોભનાબેનને જીતાડવા લાગી જાઓ. એટલા માટે જ એમને નિવેદન કરવું પડ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવાર છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં નથી લડતા. વડાપ્રધાન માત્ર વારાણસી બેઠક પરથી લડે છે, બાકી દરેક સીટ પર અલગ ઉમેદવારો હોય છે. કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ તમે ફરિયાદ કરવા ન જઈ શકો, વિસ્તારનો કોઈ પ્રશ્ન હોય. સાબરકાંઠાના આગેવાનોની ફરિયાદ પણ હતી કે અમારા વિસ્તારનો વિકાસ પણ ન થયો. ત્યારે સ્વાભાવિક છે આ સંતોષ છે, તો ઉમેદવાર બદલવા જોઈએ એવી પણ લાગણી કાર્યકર્તાઓ છે. અત્યારે તો શોભનાબેન ફૂલ ફોર્મમાં ફરી રહ્યા છે, પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ચૂક્યો છે. જીતેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો જે રીતે ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જ્યાં વિરોધના જે સૂર ઉઠી રહ્યા છે, કારણ કે લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાનું નામ જાહેર થતાં કાર્યકર્તાઓમાં નારાજગી છે કે વર્ષોથી જે કાર્યકર્તાઓએ પાર્ટીને આપ્યા, વર્ષો આપ્યા, અને એ કાર્યકર્તાઓને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તેવો સૂર કાર્યકર્તાઓમાં ઉઠી રહ્યો છે. આગળ વાત કરીએ મહત્વના સમાચાર કેડિલાથી સામે આવી રહ્યા છે. કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. દુષ્કર્મ મામલે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. રાજીવ મોદી સામે CBI તપાસની પણ માંગની અરજી કરી છે. પોલીસે યોગ્ય તપાસ ન કરતા CBI તપાસની રજૂઆત પીડિતાએ કરી છે. રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહી આ અંગેની રજૂઆત કરી. તો 6 એપ્રિલ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પોલીસે કરેલા સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનો પણ ક્યાંક ખુલાસો થઈ રહ્યો છે. પોલીસનો સમરી રિપોર્ટ ખોટો ભરી રાજીવ મોદીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેવી વાત પીડિતાએ કરી છે. કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. દુષ્કર્મ મામલે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. તો રાજીવ મોદી સામે CBI તપાસની પણ માંગ કરતી અરજી કરી છે. પોલીસે યોગ્ય તપાસ ન કરતા CBI તપાસ કરવા માટેની રજૂઆત અરજીના માધ્યમથી કરવામાં આવી છે. આ જ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. મહેદીપ, કેડિલાના જે માલિક છે રાજીવ મોદી, એની મુશ્કેલીમાં ક્યાંક વધારો આવે. પીડિતાએ CBI તપાસની માંગ કરી છે. પોલીસની તપાસથી એટલી યોગ્ય તપાસ ન થઈ હોય તેવા આક્ષેપ કર્યા છે.
આજે તમને બિલકુલ માહિતી આપી કે ઘરેના માલિક છે રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થઈ છે. તે ચોક્કસ કહી શકે કે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે. પીડિતાએ રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોલીસ તપાસમાં અસંતોષની લાગણી વ્યક્ત થતા પીડિતાએ જે છે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે અને વધુ સુનાવણી આ અંગે 6 એપ્રિલે હાથ ધરવામાં આવશે. સાથે જો વાત કરવામાં આવે તો રાજીવ મોદી સામે દુષ્કર્મની કેસની ફરિયાદ નોંધાઈ છે અને પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં પણ હાજર રહી હતી. અને સાથે જો વાત કરવામાં આવે તો પોલીસે જે તપાસ કરી છે તેમાં અસંતોષની લાગણી છે. તમામ તપાસનો મુદ્દો છે હવે સીબીઆઈને સોંપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જી બિલકુલ મહેદીપ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ અમારી સાથે જોડાયા હતા. કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં ક્યાંક વધારો નોંધાઈ શકે છે. દુષ્કર્મ મામલે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. સૌથી પહેલાં તો આપણે જે CDR કહીએ, જે કોલ ડેટા રેકોર્ડ છે, એમાં અંદર અરજી મળી છે કે જે આઈઓએ ગુજરાત સર્કલને આપી છે કે જે બી CDR જનવરી 1, 2023થી આજ સુધીના એટલે 2024માં એટલે આખા વર્ષનું એમને CDR માંગ્યું છે. હવે એ સમરીમાં કોઈ જગ્યા નથી, એમાં ખાલી અરજી છે જે આઈઓએ મોકલી છે. તો એ CDR ડાટા છે ક્યાં, એ મહત્ત્વના એવિડન્સ છે, એ નથી. બીજું, આમનું રોલ ફ્લાઇટ એટેન્ડન્ટથી પર્સનલ અસિસ્ટન્ટ કરવામાં આવ્યું હતું. તો એના એવી બધા ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે જે આખા સમરીમાં કોઈ જગ્યા નથી. ત્રીજું, આખી સમરી 1800 પાના મેં સ્કીમ થ્રુ કર્યું તો એમાં એવું જાણવા મળ્યું છે કે જે VM ગ્લોબલનું જે હેડ હતું એવું કહેતા હતા કે વિઝા એમને એમની રીતે પ્રોસેસ કર્યું છે. પણ અમારી જોડે વોટ્સઅપ જે બધા પુરાવા છે જેમાં ખબર છે કે પોતે વિઝા પ્રોસેસ કરીને એમને વોટ્સઅપ ઉપર કરે છે. તો એ બી પુરાવામાં અહીંયા લેવાયું નથી. અને આમનું જે પાન કાર્ડ બનાવવામાં આવ્યું છે તો એનું જે એપ્લિકેશન ફોર્મ છે, આમનું કેવું છે કે એમને કોઈ દિવસ સહી કરી નથી પાન કાર્ડ માટે. તો એ બધા ડોક્યુમેન્ટરી પુરાવા હતા જે પોલીસને કલેક્ટ કરવા જોતા હતા, પણ એ સમરીનું પાર્ટ નથી. પાછું આટલા બધા ડોક્યુમેન્ટ્સ આપણે જોઈએ જે વોટ્સઅપના છે, આ લોકોની સ્પેશિયલ એપ્લિકેશન હતી, સ્લેક એપ્લિકેશન હતી, જે બીજી છોકરીઓએ જે નેશનલ કમિશન ફોર વુમેનમાં જે કમ્પ્લેન કરી છે એ બધી અરજીઓ ડોક્યુમેન્ટરા અને ઈમેલમાં છે. તો એ બધું બી કંઈ રિકવર કરવામાં આવ્યું નથી. તો આવા ઘણા પોઈન્ટ એવા છે, 15 થી 20 પોઈન્ટ એવા છે જે ઇન્વેસ્ટિગેટ કરવા એ બધા ડોક્યુમેન્ટરી એવિડન્સીસ અવેલેબલ છે, બટ એ રિકવર કરવામાં આવ્યા નથી. કે સમરીનું પાર્ટ બનાવવામાં આવ્યા નથી એ પછી આખો સવાલ જુદો છે. પણ નોર્મલી અમારા સમરી જે 1800-1850 પાનાની ફાઇલ થઈ છે એમાં એવા કોઈ ડોક્યુમેન્ટ નથી જે ફરિયાદને સમર્થન આપે. એના લીધે જ અમે કહીએ છીએ કે આ ઇન્વેસ્ટિગેશન અધૂરું છે. જે રેલેવન્ટ વિટનેસીસ છે એમના કોઈના સ્ટેટમેન્ટ લેવાયા નથી. જે ફરિયાદ થઈ હતી, જે રેલેવન્ટ પોસ્ટ કમિટીના ચેરમેન હોય કે જ્યાં છોકરીઓ જતી હતી, અને પછી એક સમરીમાં એવું હતું કે રાત્રે કોઈ બી નાઇટ શિફ્ટ આપતા નહોતા. તો એવા ઘણા એવિડન્સીસ છે જે એ લોકોનું ચાર્ટ એ લોકોને વર્ક અલોટમેન્ટ કરે તો એમાં નાઇટ શિફ્ટ આપતા હતા. અને સમરીમાં એવું બી કહેવામાં આવ્યું છે કે ઉપર કોઈ ચીસ મારે તો નીચે સુધી સાંભળવામાં આવે ચીસ, કોઈ સ્ક્રીમ કરે, આવી કોઈ વારદાત બનતી હોય તો હું પર્સનલી પોલીસની ટીમ સાથે પંચનામા કરવા ગયો તો મને ખબર છે રૂમ આખા સાઉન્ડ પ્રૂફ બન્યા છે કે એક રૂમથી બીજી જગ્યા ના જાય. અને કિચનથી લઈને એ બેડરૂમનું જે તમે ડિસ્ટન્સ રિયલમાં જો એ બહુ મોટો ડિસ્ટન્સ છે. એ ત્યાં કંઈ બી કરો તો એ બેડરૂમ સુધી એ વસ્તુ વોઇસ પહોંચે નહીં. તો એ બધા જે સ્ટેટમેન્ટો લખવામાં આવ્યા છે સમરી, એ આખું મને લાગે છે કે કમ્પ્લીટ નથી. અને સૌથી મોટો જે FIR આખી લખવામાં નહીં આવી. હાઈકોર્ટના ઓર્ડર છતાંય જે મેજિસ્ટ્રેટે એક્ઝિબિટ 16માં જે FIR લખાઈ હતી તે ઓલરેડી પ્રિપેર્ડ FIR હતી. એટલે પછી ફરિયાદીએ બી લખ્યું હતું કે આ મારી FIR નથી, તમે મને FIR ના આપી શકો. ઇન્ફોર્મેશન તો જે હું આપું છું તમારે લેવું જોઈએ. તો એમાં ઘણા લોકો એવા છે જે આરોપીઓ છે એમના બી સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા નથી એ સમરીમાં. તો એવા ઘણા લૂપ હોલ છે જે પોલીસ તરફથી જોવા મળ્યું છે મને સમરીમાં. સમરી ફાઇલ કરી હતી 19 તારીખે, તો આપણે 23 અત્યારે આ મહિનાની 23 તારીખે આપણને ફાઇનલી જે આખી રિપોર્ટ હતી 1846 પાનાની મળી છે પોલીસ સ્ટેશનથી. કેમ કે મેં 2 વખત મારે અરજી કરવી પડી હતી કે મને આ રિપોર્ટ આપો તમે. તો 35 દિવસ પછી અમને આખી રિપોર્ટ આપવામાં આવી. એ સમરી જે ફાઇલ થઈ છે કે જે આપણે કહીએ પ્રપોઝ કરી છે પોલીસવાળાએ. તો એની સામે જે આપણે પ્રોટેસ્ટ ફાઇલ કરવાની હતી અને કયા કયા લેખ્યુના છે એ સમરીમાં કયા કયા એવિડન્સીસ લેવાયા નથી પોલીસ દ્વારા કે લેવાયા છે તો મુકાયા નથી, અને કયા કયા સ્લેક મેસેજ હોય કે જે બી પુરાવા હોય કે રેલેવન્ટ વિટનેસીસ હોય, જેટલા બી સાહેદો છે એ બધાના સ્ટેટમેન્ટ લેવાયા નથી. તો એ બધી વસ્તુ હતી એ આપણે આજે પ્રોટેસ્ટમાં મૂકીને અને જે એવિડન્સીસ અમારી જોડે હતા, કેમ કે એ સમરીનો જે એક લાઇનમાં આપણે વર્ણન કરીએ તો એવું હતું કે ફરિયાદને
સમર્થન આપતું નથી, કોઈ બી જે સાયદો છે એ સમર્થન આપતું નથી. તો આપણે જે સમર્થન આપે છે અને જે બધું પોલીસે કન્સિડર કર્યું નથી એ બધું આજે આપણે પ્રોટેસ્ટમાં મૂકીને આપ્યું છે કે જે રેલેવન્ટ વિટનેસીસ છે એમના સ્ટેટમેન્ટો લેવાયા નથી અને એમના નિવેદનો લેવાયા નથી. અને સપોઝ જે લોકો ત્યાં કામ કરતા ના હોય અને જેટલી બી આપણે કહીએ કે જે આખી કહાની જે સમરીમાં એ લોકોએ કે પોલીસવાળા એમની રીતે ઘણી છે, તો આપણે જે કઈ રીતે કઈ વસ્તુ કઈ રીતે ખોટી છે આખી સમરીમાં, કયા જૂઠ સામે આવે છે એ બધું આપણે જાણવા મળશે કે કોન્ટ્રાડિક્ટરી આપણે બધા ડોક્યુમેન્ટ્સ અમારી જોડે અવેલેબલ હતા જે આપણે પ્રોટેસ્ટમાં નાખીને મેજિસ્ટ્રેટ સાહેબને આપી દીધું છે. અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે કીધું છે કે વાંધો નહીં, તમે આની એક કોપી પોલીસને આપી દો અને પછી 6/4 મૂકવામાં આવ્યું છે એ તારીખે આ મેટર સાંભળવામાં આવશે. અને એની સાથે સાથે આપણે દાદમાં એવી રિક્વેસ્ટ કર્યું છે કે જે ઇન્વેસ્ટિગેશન થયું નથી તો આપણે આ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે ફરીથી કરવામાં આવે ફર્ધર ઇન્વેસ્ટિગેશન. અને કેમ કે આમાં ઘણા એંગલો એવા છે જેમાં સ્લેક મેસેજીસ કે વોટ્સએપ મેસેજીસ જે બી પુરાવા રિકવર થયા નથી, તો આ નાવ ધીસ ઇઝ અ ફિટ કેસ આપણે કહી શકાય કે જે સીબીઆઈને હેન્ડઓવર કરી દેવાય તો વધારે સારું. તો અમે રિક્વેસ્ટ બી કરી છે કે આ મેટર તમે હાઈકોર્ટમાં રેફર કરી દો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માટે, કેમ કે આમાં ના મની ટ્રેસ થઈ છે, ના હ્યુમન ટ્રાફિકિંગનો કોઈ એંગલ ઇન્વેસ્ટિગેટ કરવામાં આવ્યું નથી. જે ઓરિજિનલ કમ્પ્લેન હતી કે મને બિઝનેસ વિઝા ઉપર બોલાવવામાં આવ્યું અને અહીંયા એમ્પ્લોયમેન્ટ વિઝા, તો કોઈ બી પાન કાર્ડ આ લોકોએ રિકવર કર્યું નથી. પાન કાર્ડની જે ઓરિજિનલ એપ્લિકેશન આમાં જે ફરિયાદી કહે છે કે મારી તો સહી નથી, તો કઈ રીતે મારું પાન કાર્ડ બી બની ગયું, તો કોઈ બી ડોક્યુમેન્ટ કલેક્ટ કરવામાં આવ્યું નથી. અને જે કોલ ડિટેલ રેકોર્ડ છે એ કોલ ડિટેલ રેકોર્ડની અરજી છે આયોની કે ભાઈ ગુજરાત સર્કલને કે એમને આખું સીડીઆર આપો, બટ એ સીડીઆરનું એકચ્યુઅલ જે સીડીઆર હોવું જોઈએ રિપોર્ટની અંદર, તો 1900 પાનામાં કોઈ જગ્યા સીડીઆરનું મેન્શન નથી. ખાલી એ લોકોએ માંગ્યું છે તો એની સામે આપ્યું છે કે નથી આપ્યું એવું કોઈ સમરીમાં મેન્શન નથી. તો એ મેઇન રેકોર્ડ છે જેમાં ખબર પડે કે કોણ કોની જોડે વાત કરે છે, કે સપોઝ જે મની ટ્રેલનું બી એલિગેશન છે એ બધું કોઈ જગ્યા રિફ્લેક્ટ થતું નથી. અને મને લાગે છે કે આ પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ થયું નથી અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન માટે અમે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન માંગીએ છીએ. અને અમે રિક્વેસ્ટ કર્યું છે સીજીએમને કે તમે આ હાઈકોર્ટને રેફર કરી દો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનમાં. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.